નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા। સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ થયો હતો। અંબાજી પંથકમાં બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે ભર ઉનાળે અંબાજીના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી। વરસાદ પડતા ઉનાળુ બાજરી પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે, ત્યારે અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। સુરેન્દ્રનગરના ઝોરાવાડના વઢવાણા પંથકમાં